राम राम खेडूत मित्रों नमस्कार। આપણે આજે આવી ગયા છીએ મેજિક બોલ નામની એક વેરાયટી હતી, એક કપાસની વેરાયટી જોવા માટે। અને કપાસની વેરાયટી જોરદાર, તમે જોઈ શકો છો મારી ઊંચાઈ કેટલી છે અને કપાસની ઊંચાઈ કેવડી છે, બરાબર છે। અને આમ ઓહો અંબા એમ જ નથી મારતી, તો એટલે ટૂંકમાં બહુ સારી એવી વેરાયટી છે। આજની તારીખ છે 17/3/2024, 17/3/2024, બરાબર છે। અને નવો કપાસની વાવણી હું કહું છું વધીને 1.5-2 મહિનાની વાર છે, બરાબર છે। ત્યાં હજી આ વેરાયટી ઊભી છે અને જબરજસ્ત વેરાયટી છે, બરાબર છે। તો આમાં વીણી પણ સારી એવી છે, રોગ જેવાત પણ નથી। અને આમાં માવઠાનો માર જે દિવાળીએ વરસાદ પડ્યો હતો એ માવઠાનો માર પણ આમાં લાગી ચૂક્યો છે। જબરજસ્ત વેરાયટી છે અને શું કહેવાય કે 3 વીણી કરી નાખી છે, 4થી વીણી અત્યારે ચાલુ છે અને 4થી વીણી પણ એવી ને એવી જ આવેલી છે। જબરજસ્ત વેરાયટી છે। અત્યારે તો જો કે તો પાણીએ મૂકી દીધેલું છે ખેડૂતોએ, કારણ કે પછી કેટલોક સમય પાણીએ પાયા કરે, બરાબર। એટલે પાંદરે તમને એવું લાગતું છે કે પાંદરા નથી, પણ પાંદરા એટલા માટે નથી કે હવે પાણી નથી પાયેલું, બરાબર છે। અને વેરાયટી બહુ સારામાં સારી છે, બરાબર છે। અને આ વેરાયટી હરેક ખેડૂત મિત્રોએ પોતાના ખેતરમાં લગાવવી જોઈએ, કારણ કે એમાં દવાના ખર્ચા ઓછા લાગે છે, વિનાટ સારી છે, રોગ જેવાત ઓછી લાગે છે। અને આમાં જે દવા એમને નાખી છે એ દવા આપણે વિડીયોમાં બતાવવાની કોશિશ કરીશું, જેથી કરીને તમને ખ્યાલ આવે। આ ફિલ્ડ છે ગારિયાધાર તાલુકાનું, જેથી કરીને કોઈ ખેડૂત મિત્રોને એવું ન લાગે કે કયા ગામનું હતું એ એમને ખ્યાલ ન હોય। ગારિયાધાર તાલુકાનું આ ફિલ્ડ છે અને જબરજસ્ત વેરાયટી છે, બરાબર છે। અને 10 વીઘાનો કપાસ અત્યારે આ ભાઈને અત્યારે 220 મણ કપાસ ઉતારી લીધો હતો, 220 મણ કપાસ ઉતારી લીધો હતો, એટલે 22 મણ લેખે કપાસ થઈ ગયો છે। અને આ વીણી જોતા જ એવું લાગે છે કે કમસે કમ 15 મણ લેખે વીઘે હજી કપાસ આવશે, બરાબર। અને 22 મણ ઇન 15 મણ કપાસ એટલે 37-38 મણનો ઉતારો થઈ જાય। જો 2025-26માં જે વરસાદ થયો હતો અને વરસાદમાં માવઠામાં લગભગ ઘણા બધા ખેડૂત મિત્રોને બહુ હેરાનગતિ થઈ હતી, પરંતુ આ જે વેરાયટી છે એ તમારે 35-40 મણનો ઉતારો પણ આપી દેશે અને માવઠું પણ સહન કરી ગયું છે। નકર આ કપાસની માલિપા 50 મણ 16 ગોઠાના વીઘા પ્રમાણે 50 મણ પ્લસ કપાસ જાત ખરો, બરાબર છે। પણ માવઠું હોવા છતાં પણ તમે સુરેશભાઈ તમને બતાવવાની કોશિશ કરશે કે હું ક્યાં મારી હાઈટ છે અને ક્યાં કપાસ છે, બરાબર છે। અને શું કહેવાય કે વીણી પણ ના સુધી ઠેઠ સુધી છે, હાઈ ક્લાસ વીણી છે। આ તમે જોઈ શકો છો, આ રીતની વીણી જબરજસ્ત વીણી છે, બરાબર છે। તો નવો વિડીયો ન આવતા સુધી રજા આપજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને અવશ્ય રાખજો। રામ રામ, જય જવાન, જય કિસાન।